દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર 25 લાખના ખેરના લાકડા સાથે ટ્રક ઝડપાઈ. કરજણ વન વિભાગની મોટી સફળતા. વડોદરા જિલ્લાના કરજણમાંથી વન વિભાગને મોટી સફળતા મળી છે. કિંમતી ખેરના લાકડાની હેરાફેરીનો પર્દાફાશ કરતા કરજણ વન વિભાગે અંદાજે 25 લાખ રૂપિયાના જથ્થા સાથે એક ટ્રક ઝડપી પાડી છે. કરજણ વન વિભાગના ફોરેસ્ટ કેવી બોડાનાને મળેલી ખાનગી બાતમીના આધારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વન વિભાગ અને કરજણ પોલીસે સંયુક્ત ઓપરેશન ચલાવી દિલ્હીથી મુંબઈ એક્સપ્રેસ વે પર સાપા ગામ પાસે ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ ટ્રકને અટકાવી હતી. તપાસ કરતા ટ્રકમાં પપૈયાની બિલ્ટીની આડમાં કિંમતી ખેરના લાકડાનો જથ્થો ભરેલો હોવાનું સામે આવ્યું. આ ટ્રક વાપીથી શ્રી ગંગાનગર તરફ જઈ રહી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. વન વિભાગે અંદાજે 21 ટન જેટલો આશરે 25 લાખ રૂપિયાની કિંમતનો ખેરના લાકડાનો જથ્થો કબજે કર્યો છે. આ મામલે ટ્રક ડ્રાઈવર ગુરુચરણ સિંહ રહે ગંગાનગરની ધરપકડ કરવામાં આવી છે. કિંમતી ખેરના લાકડાની હેરાફેરીનો પર્દાફાશ થતાં વિસ્તારમાં ચકચાર મચી છે. માલ કોને મોકલ્યો હતો અને કોને આપવાનો હતો તે અંગે વન વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પકડાયેલ જથ્થાને નસવાડી નોર્મલ રેન્જ ખાતે મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. કરજણ વન વિભાગની સતર્કતા અને ઝડપી કામગીરીથી મોટા પાયે થતી જંગલ સંપત્તિની હેરાફેરીનો ભંડાફોડ થયો છે. વધુ તપાસ બાદ સમગ્ર રેકેટ બહાર આવે તેવી શક્યતા છે. આજરોજ કરજણ અમને બાતમી મળેલ કે એક ખેરની ગાડી લાકડા ભરીને નીકળી રહી છે. તો તે આધારે એક્સપ્રેસ વે ઉપર પહોંચી અને અમે ગાડીની બાતમીના આધારે તપાસ કરેલ હતી. તેમજ પોલીસ સ્ટાફના સહયોગ સાથે ગાડી પકડી લાવે છે, જેમાં અંદાજિત 21 ટન જેટલો માલ 20 થી 25 લાખ રૂપિયા જેટલો માલ ભરેલ છે. જે પ્રાથમિક તપાસમાં એવી માહિતી મળેલ છે કે વાપીથી માલ ભરાયેલ હતો અને ગંગાનગર હરિયાણા તરફ જઈ રહ્યો હતો. અને શરૂઆતમાં તે વ્યક્તિને પૂછતા એણે જણાવેલું કે અમે નાસિકથી પપૈયા ભરીને નીકળેલ છે. તે આ મુજબનું હતું ને તપાસ કરતાં ખબર પડી કે ખેરના લાકડાનો માલ ભરેલો છે. એમાં સાહેબ, આ કિંમતી લાકડા પર પ્રતિબંધ હોવા છતાં જે કરજણ ફોરેસ્ટ વિભાગને જે મોટી સફળતા મળી છે, શું કહેશો સાહેબ? ખૂબ ગર્વની લાગણી અનુભવીએ છીએ અને આગળ ઉત્તરોત્તર આવા જ કામો કરતા રહીશું. સાહેબ, અત્યારે હવે હાલની અંદર ત્યાં ધરપકડ કરવામાં આવી છે, ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે, ખેરના લાકડાની, તો આગળની શું કાર્યવાહી છે હવે? અમારા નસવાડી રેન્જનો સ્ટાફ અને નસવાડી રેન્જના મહેરબાન એસીએફ સાહેબને જાણ કરતાં ત્યાંથી સ્ટાફ નીકળી ગયો છે. આ ગાડીનો કબજો નસવાડી રેન્જને સોંપવામાં આવશે, જેની આગળની તજવીજ મહેરબાન એસીએફ સાહેબ અને મહેરબાન આરએફઓ સાહેબ નસવાડી કરશે.